ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમારું મેટાબોલિઝમ કઈ રીતે વધારી શકો? તમને સતત થાક લાગતો હોય છે, તો મેટાબોલિઝમને સારું નેચરલ રીતે કઈ રીતે કરી શકાય તેની 5 સરળ ટિપ્સ છે. પહેલું છે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ. હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાથી ઇમિડિયેટલી તમારી બોડી મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરતું હોય છે, તો હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરો. બીજું છે પ્રોટીન ખોરાક લો. પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે કેલેરી વધારે યુઝ થતી હોય છે, જે તમારી મેટાબોલિઝમને સારું કરે છે. ત્રીજું છે થોડું ઠંડુ પાણી પીતા રહો, જે તમારી મેટાબોલિઝમને રેટ વધારે છે. ચોથું છે કોફી અને ગ્રીન ટી પીવો, જેમાં કેફીન હોવાથી તમારી એનર્જેટિક ચેતના વધારે છે, જે એનર્જી આપવાથી મેટાબોલિઝમ સ્મૂથ અને સારું રાખે છે. પાંચમું છે સારી ઊંઘ કરો, 7 થી 9 કલાકની. ઊંઘ ડિસ્ટર્બ થવાથી બી મેટાબોલિઝમ રેટ ડાઉન જતો હોય છે. તો પાર્ટ 2 બી આવવાનો છે, તો એના માટે ફોલો કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.